મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયમાં કવિત્રી લેખક કાલિંદીબેન પરીખની અધ્યક્ષતામાં ઉજવણી. પુસ્તકાલય એટલે પૃથ્વી ઉપરનું જાગૃત તીર્થ ક્ષેત્ર. દામનગરની શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલયમાં રંગારંગ વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કવિયત્રી લેખક કાલિંદીબેન પરીખની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. વુમન પાવર ZM અજમેરા ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ હંસાબેન ભેસાણિયા, ડોક્ટર પારુલબેન દંગી, એડવોકેટ કુમારી રાજેશ્વરીબેન રાજ્યગુરુ, દામનગર સિવિલ ડોક્ટર ગોપીબેન, પૂર્વીબેન પંડ્યા, રેખાબેન બોરીચા, વંદનાબેન સોલંકી સહિત સામાજિક, શૈક્ષણિક, તબીબી ક્ષેત્રે સેવા પ્રદાન મહિલાઓની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વ પુસ્તક દિને પધારેલ મહાનુભાવોના વરદ હસ્તે સંકલ્પ હસ્તકલાની વિવિધ ટ્રેન્ડની તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. દામનગર શહેરી તેમજ અનેક ગ્રામ્ય વિસ્તારની બહેનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે અધ્યક્ષ કાલિંદીબેન પરીખનું માનનીય વક્તવ્ય પુસ્તકાલય એટલે પૃથ્વી પરના જાગૃત તીર્થ ક્ષેત્ર છે. તેનું સેવન ઈચ્છિત વરદાન આપી શકે છે. હજારો મહાપુરુષોના વિચારોના વૈભવ એટલે પુસ્તકાલય માનવ સાગરમાં ઊભી કરાયેલી દીવાદાંડી સમાંતર છે. વિશ્વ પુસ્તક દિનની ઉજવણી પુસ્તકોની મહત્તા દર્શાવતા મહાનુભાવોએ સ્થિતપ્રજ્ઞ બની સાંભળતા વાચકો વિશ્વ પુસ્તક દિનની ઉજવણી પ્રસંગે પધારેલ મહાનુભાવોનું પોથી યાત્રા દ્વારા સત્કાર કરાયો હતો. શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ સંચાલિત શ્રી વ્રજકુંવરબેન કેશવલાલ મોદી મહિલા પુસ્તકાલય પરિસરમાં દામનગર શહેરી સહિત ગ્રામ્ય પંથકની અનેક બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વુમન પાવર મહિલા સશક્તિકરણનો પરિચય આપ્યો હતો. પડકારજનક સ્થિતિ વચ્ચે શક્તિનું સામર્થ્ય દર્શાવતા પ્રિન્સિપલ હંસાબેન ભેસાણિયા, ડોક્ટર પારુલબેન દંગી, ડોક્ટર ગોપીબેન પ્રબુદ્ધ વ્યક્ત દ્વારા બહેનોની સુષુપ્ત શક્તિ ઉજાગર કરી હતી.